કે જ્યાં જ્યાં આરતી થાય કે સભા થાય કે ગમે તે થાય ત્યાં નારાયણ દેવની જય બોલાય છે, રેવતી બળદેવજી દાદાની જય બોલાય છે, રાધાકૃષ્ણ દેવની જય બોલાય છે, પંચદેવોની જય બોલાય છે, પણ ઘણી બધી જગ્યાએ હજુ મુરલી મનોહર દેવની જય નથી બોલાતી. એટલે આજથી આ ઉત્સવના ઉપલક્ષમાં આપણે બધાએ સંકલ્પ કરવાનો છે. આજથી આપણે ઉત્સવ ના નિમિત્તે આપણે સંકલ્પ લઈએ કે કાયમ આપણા મંદિરમાં કે આપણા ઘરમાં પણ આરતી થયા પછી નારાયણ દેવની જય બોલાય. ભગવાન એ જે દેવો પધરાયા છે, જે દેવો માન્ય છે બધાની જય બોલાય, પણ સાથે સાથે મુરલી મનોહર દેવની પણ જય બોલાવી. અને વિદેશમાં પણ, ખાલી દેશમાં નહીં પણ વિદેશમાં પણ, કારણ કે એનું ગર્વ હોવું જોઈએ આપણને. ભગવાને જે દેવ પધરાવ્યા એનું ગર્વ આપણને હોવું જોઈએ. અને હરિભગત તરીકે અને સંતો તરીકે આપણી જવાબદારી છે કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને પ્રણાલિકા અને ઇતિહાસ દરેક લોકો સુધી પહોંચાડીએ.